गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरु गोविंद एक रूप है भेद करो ना लगा। भक्ति करे जे भाव थी भाई तेनो बेड़ो पार। परम तत्व ने पूजिए सेविये सुकृत सार। सार स्वरूपे सद्गुरु जी वंदिये सार स्वरूपे सद्गुरु जी वंदवा ऐसो खेल रचो मेरे दाता दाता दाता। जा जो त्या तो नो थो। ऐसो खेल रचो मेरे दाता जा जो त्या नानो लागे हाथी मामली मोटो
આજના પવિત્ર અને પાવન પ્રસંગમાં ગોમનું નામ જ જબરજસ્ત તારવરે સાહેબો બતાય ઓ તોરાવાડી અમુક ગોમનો તો નામ દઈએ ને એમાં ડખા પડે પણ આ સાહેબાપુર ગામની પવિત્ર અને પુણ્યશાળી ભૂમિમાં ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ફોટો પ્રતિષ્ઠા એ નિમિત્તે આજના સંત મેળાવડાનું જે આયોજન થયું છે અને પ્રથમવાર આ ગામમાં અમારે પણ આવવાનું થયું છે અને આ મહાપુરુષોના દર્શનનો જે લાભ પણ મળ્યો છે એ બદલ આ ગામના આગેવાનો જે આખું મંડળ ભેરું થઈને જે ગામના સમસ્ત હરિભક્તો મળીને જે આ પ્રસંગને દીપાયો છે એ બદલ એમને જોરદાર તાળીઓના ગરગરાટથી એમને વધાવો છે. નહીં તો ટૂંકોમાં પતી જતું હતું. મેરાવરો ના રાખ્યો રમીન રાશિ હોય તો એ બીજી ઉપર તાલી તાલી હેડતો. પણ આ ગામના એવા વિદ્વાન પુરુષો જ્ઞાની પુરુષો મહંતોને એક એવો વિચાર કે આપણે ભલે નિમિત્ત ગમે તે હોય પણ આપણો વગણે આપણા ગામના પાદરમાં સંતોને તેડવા છે. આવો સુકૃત વિચાર જેને ખરેખર જેને પ્રાપ્ત થયો છે ને લાખ લાખ વંદન થશે. પૂજનીય પરમ વંદનીય ગેટ નિવાસી અમારા રંજીતરામ બાપુ એ પણ બહુ જ્ઞાન એમની અંદર એટલું બધું ઠસોઠસ ભરેલું છે સાહેબ. પણ જો કદાચ એનો પ્યાસી હોય તો જ સમજીએ કે હો આ તો હમરે પૂરબિયા પૂરબ દેશ કા મેરી બોલી બુઝે ના કોઈ લખેલા કાગળ સૌ કોઈ વચન કોડા વચે ના કોઈ. એવા સમૃદ્ધ વિરલ પુરુષો અહીંયા ઉપસ્થિત છે. એવા અમારા શામરાજીથી વધારેલ પૂજનીય શામરિયા ભગવાન અમે તો એમને કહીએ છીએ. એવા અમારા લાલજી બાપુ એમને પણ ચરણમાં કોટી કોટી વંદન થાય. હમણાં આદ્યશક્તિ ભવાની માનો મેં તમે ના સાંભળ્યો એવા અમારા અભિચ્છાબા જે નારી શક્તિનું ગૌરવ છે સાહેબ. તમે વિચાર કરો સાહેબ, જેને આ ભેદ ધારણ કર્યો છે ને એક કઈ કારણ માટે, આ જીવના ઉદ્ધાર માટે અને એક સાચી રાહ પ્રાપ્ત થાય એના માટે આ મહાપુરુષોએ પોતે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું છે. અને ત્યારે સંતો ઈશારો કર્યો જીવન જોબન રાજ ધન અબીચલ રહે ના કોઈ. ધન સત્તા અને સંપત્તિ કોઈની રહી નથી ને ભવિષ્યમાં રહે છે. તમારા પણ ગમે એટલી મિલકત હશે ને જેટલું તમે બે હાથે વાપરી એટલું તમારા હાથે આપવાનું છે. પાછું પેલા નહીં પાછું કોના કે બાપજીએ કીધું તું બે હાથે ઠપકાવો. એક બમ્પ ઉપર ગાડી બંધ થઈ જાય તમે જો તો બે ચાર યુવાનો ધક્કો મારી ગાડી ચાલુ કરી જાય એટલે ભાઈ તમે જુઓ તો ઉતરી ગયો અને બહુ સીધો માણસ હતો એટલે એને ક્યાં ડાલ્યું કે એક કામ કરો તમે શું કરો છો કે કોઈની આવી ગાડીઓ બંધ થાય છે તમે ધક્કા મારીને ચાલુ કરી જાય. વાહ વાહ કેટ લ્યો. અને તમારે જો નોકરીની જરૂર હોય તો આપણા ઓફિસમાં મળી ગયું કે બાપુ ઓફિસ હિંમતનગરમાં છે. તમે જો તો 4 જણા ઉપડ્યા અને ત્યાં જ્યાં ઓફિસમાં પેલું કેડ બતાવીને અંદર લઈ ગયા. પેલા શેઠ બેઠેલા હતા એ તો યાદ રાખે ને ચહેરા તો યાર તો હોય મારો ધક્કો મારીને ગાડી કમ્પ્લીટ કરી છે. એમાં મારા રાજબાનો છે રોમને યાદ છે સાહેબ. આ વાતની તો વરહો થઈ ગયો. બીજી ફિગર આ ઉંમરમાં તો મેર આવશે જ નહીં. પણ હું તો કહું છું ગોગા મહારાજને સારું થઈ ગયો કઈ નિમિત્તમાં એમને આયા નકર બાધા તો ક્યારની હતી. એસટી ડ્રાઈવરો જોરદાર તારીઓના કરકરથી વધાવો. આ તો ફરેલું ઉગે સાહેબ. જેના હૃદયમાં ફરેલું હોય શુદ્ધ ભાવ ને પ્રેમ હોય તો ઉગે ને કે ઉગે. આ ખાર
ભૂમિમાં શું ખેરવું રે બધું બીજ બાતર જાય જો તમારું મકાઈ ગુવાર કે કદાચ જુવાર બાજરી વાવી હોય ને તો એ ભૂમિને બરાબર તપાવો એનો બરાબર ખેડ કરો એની અંદર બહુ સુંદર ખાતર ભળો અને પછી એ ભૂમિને જો તમે ખેરવાનું 100% સાહેબ એમાં બિયારણ નાખો તો 100% ઉગે ને બાકી દરિયાના પઠમાં જઈને હાલામાંનું બિયારણ સર્ટિફાઈડ જઈને ફેરો ઓકड़ा बाल ना मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्द बीता है तो मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्द बीता है तो अरे मेहंदी ना पौधों में लाल रंग से साहेब पण आखो पौधो छोट रंग ना आवे तो इनो आटो उडाड़ी देवो पड़े साहेब અને આટો ઉડે ને એટલે રંગ આવે ને ફાઇનલ કરી દેજો એટલે પેલા ઓફિસ માં જન પેલા સીટ બેઠેલા હતા કેટ બતાવીને ઓળખી જા કે આપણી ગાડી ધક્કા મારવા હોય પછી સીટ બહુ હોશિયાર હતા કે इंग्लिश फावे छो कि आपो तो देसी है फावे सेठ समझी के कोण नौकरी ना ने टायर वेची मारो हम पेलो बापड़ो कहते लैंग्वेज तमने इंग्लिश फावे तो पेला की देसी है फावे हम आ चो हुई नौकरी करू कि खबर पड़ी थी कि वाइकल आपला धंधो लायो नहीं कि हमरे जग्या नहीं जीवन ની અંદર એટલું યાદ રાખજો સાહેબ કોઈક આવા સમૃદ્ધ મહાપુરુષોનો સંગ કરી લેજો સંતોનો સંગ વિના મરણે ન મૂકીએ ન ચૂકીએ 4 દિવસનો લાવ માટે મન રાખો તમે સંતોમાં માલતુન ફરી નહીં મરે આવો દાવ ફરી નહીં મરે આજ જે મળી છે ને કાલ ના હોય આજની જે ઘડી મળી છે કાલે હોય મંડપ કદાચ હોય પણ અમારા 2-4 ઓસાઈ થયા હોય ચોક બહાર જાવ હોય કોઈ હગે હોય હું એવું નહીં કહેતો એમ પટી જાય હું કેમ આવું વિચારો ના આ તો અમને ખબર અમારા વરાની અમને ખબર પડે કાકા રોજ જીવન ચોરી અમારે ફરવાનું એટલે ના ખબર પડે ચમનું ચાલે છે તાર ઘરવાળીએ ના કહે હું એવું હારી રીતે ઓળખું ભગતો છે પણ હું હારી રીતે ઓળખું એટલે આપણને સર્ટી ક્યારથી જ મળે ઘરવાળો સિક્કો માળું તો તમારા અંદરે ભાદરે કાકા બધો ખાતો છે ને કેટી મળ બધો ખાતો કરતા આ ખાતું ખતરનાક છે તમારા બધ લગન તો એટલે ઝોન લઈને જો એટલે કેટલા માણસો તો હે 100-150-200 જેવું મોણ ના હોય કોઈ ના જાય હમણાં ના કોણ જાય તાર હર ઉપારો જો હોય તો કોણ જાય એ કોઈ ના જાય કેટલા જણસો 100-200 કેટલો લેવા બહુજન એકને લેવા તન મર્દ કોણ કહેવાય આ ખાતું જેવું તેવું નહીં પહેલા આ તો જાણું બોલશે તન બોલજે આ તો ધોળા તાળા બતાવીએ આ તો લોતું કકડતું દેવા આવ્યું છે આ તો તમને લાગે એવું શું કેવું બોલો માતાજી કૃષ્ણ ભાવમાં એમને જોવું એટલે મને એવું થઈ જાય કે ખરેખર એક માં જગદંબા નવદુર્ગાનો અવતાર સાહેબ તમે જુઓ તો ખરા કેટલા નિર્દોષ ભાવથી આપણને એટલું સુંદર રીતે એમના પ્રવચનથી સાહેબ જો કદાચ એક શબ્દ તમને અડી જાય ને તો હા હોય શું ધરી જવાય વહુને ફીટ થઈ જાય અને હું તો કહું છું એ ઘરમાં ખાલી હાહુડ વહુ જો હંપીને રહે ને સત્સંગ નહીં કરું સત્સંગ તો લાલજી બાપુ કરશે આનંદ અને મને અમે એમને વાપરવા એક લાવો છે સાહેબ હા હું ખાલી ઘરમાં હંપી દઉં તો મુસારો હોવરજી આ મુસારો ખરેખર આ બેના ત્રાસથી ઓનો ફીસ ઉડી જાય છે અરે કે હાલ બીરી હરગાવતા હતા બીરી હરગીને એવું લઈ ગયા કેમ કે ના ભાઈ કોઈને કહી હક પૈસા માને કીધો લોચાર બહુને કીધો આખી જિંદગી રોટલા કરવા પડે ના આ બાજુ નમાય રોવું તો રોલા કેવાય અરે હું મુસારો થઈ રહ્યું છે શરમ યાર મેં પાછું મેલાય રહી ખબર છે કેટલા વખત આવ્યું છે અને લીલા તોયણે આવ્યું છે જેમ તેમ આવ્યું છે યાર બહુ મોડસ લેવાયું છે હે તમારે કઈ ના આ તો તમને એવું લાગે બાપજી જબર બોલું છે ઘેર આવો ખબર પડે કોણ જબર બોલે છે માતાજી ના કીધું કે બાપ તારું પ્રકાશ જાડેતા ધર્મ તારો હંપાર મારો ધર્મ હંપારું છું હું ઘેર આવો ખબર પડે
તમારે શું કેવું માતાજી? માતાજી અનુભવ થઈ ગયો હસતા બેસી જવું પડે યાર, તો લાગે એવું બાર ગાડી 80 થાય ઘેર આવે એટલે જીરો બાઈક હોય, ફોર વ્હીલ હોય, ટુ વ્હીલ ગમે તે સાધન હોય, પણ તમે હાથું બોલ્યો તમારું આપણા પડ્યું તો ચો સુધી છે ઓકડા ઉપર હોય જીરો ઉપર, અને હાઈવે ઉપર જાય એટલે રોણા તો ફરવાના બે પોટેલીઓ પીને ના પડે. અમે તમે શું કહ્યું બધી આઈટમ છે ને, બધી આઈટમ સીલ મારેલી આવે. છાશનું પાઉચ આવે તો સીલ મારે, દૂધનું પાઉચ આવે તો સીલ મારે, પાણીનું પાઉચ આવે તો સીલ મારે. એક જ પાઉચ એવું આવતું અને હાથ શું બોલજો હો આ ગમો તો નહીં, મને વિશ્વાસ છે, પણ નહીં ચોક રહી ગયો તો દાદાની પ્રતિષ્ઠા થશે અને તમારા ઉપર લેમ નજર રાખશે, ઘણા સંતોની ચરણ રસથી તમારું કલ્યાણ થઈ જશે. કદાચ જો આવી કોઈ સોનામાનો અટકાવતા હોય પેલી ગુનો કી કાઢજો કેટલો ત્રાસ છે. આ તો જાહેર તો આ કરે રોઈ 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 કોને સંભળાવું? એ રાહુલ માં આવો દક કને સંભળાવું? નેઠી એવો છે કોઈ દક? જો પેલો ના પાડે હું ચો કહું છું યાર એ કે છે. પણ અમે તમને શું કે બધી આઈટમ સીલ મારેલી પણ એક જ ગોઠ મારેલી આવે. પણ હાથું બોલજો કોઈ દારો એક પીવા વાળો હોય ને ગોઠ કોઈ દાર છોડી તમને હું ખબર અટકાવતા જ નહીં જોડામાં. અને ઓન પાછી હારી જગ્યા ના ઉકલે તો ઉકેલમ જોઈ તો ઉતરિયમ જોઈ તો ધારા ચોખડમ જઈ જઈને અવરી કરીને ઓમાં લાવજો ને એમાં કાજુ બધું પિસ્તમ નાખ્યું હોય અને એમાં આમાં ખૂણો કરીને દોતો વચ્ચે ગાલે અને પછી આમ કઈ ખેંચે એટલે માંથી કે એવો અવાજ આવે કે ના આવે? આમ નહીં બોલી. એ કોથળી પણ આપણને સંદેશ આપી દેશે મૂર્ખા. માથા સલામત ગોઠ હતી, ગોઠ છોડવાનો પ્રયત્ન કર્યો નહીં. મારા હારા શરીરમાં કોનું પાડ્યું છે એક વખત મને મોય જવા દે. જો ચાયણી જેવું કરી ના મેલું તો મારું નામ પોટલી નહીં. આ પોટલી તો છો ફોડો પાડ્યો, ઘરમાં ફોડું પાડ્યું, કુટુંબમાં ફોડું પાડ્યું, હગો વાલમ ફોડું પાડ્યું. બે મોણા વચ્ચે ફોડું પાડ્યું. ઘણા આખી જિંદગી તમે જો તમે કૂતરાને ગોરી રખડતા એવું નહીં કેવું, એવું નહીં થતું કઈ. પણ હું તો કહું છું આવું કરતા હોબેલો લેજો. હા ભિખારો મહારાજ ત્યાં જતું ત્યાં ધોકાવજો, ફરીને આપવાનું થાય કે ના થાય. પણ મારી બહેનોને ખાસ વિનંતી કરું છું, કદાચ તમારે જો આવો ત્રાસ હોય ને તો એક ઘડિયાળો ઉઠાવજો, જોશીની રોણી બનજો. જો જોશીની નહીં રોણી બન્યા તો આખી જિંદગી દબાઈને જીવવાના વાળા છે ને છે. જીવનની અંદર એટલું યાદ રાખજો, પાસ સિંહ થઈ જીવો, માય કોંગલો થઈને ના જીવજો. અને મરો તોય સિંહ થઈને મરો યાર. હું આમ જેમ તેમ મરવાનું, એક વખત મરવા આ હું જ ભાવડી મરવા ભાગે બીવાનું. એક ભાઈ મારો આ બાજુ નોંધાઈ દેવું, આ બાજુ કાર્યક્રમ હતો કે બાજુ બાર આવ તાણ આપણે સોમણી આપો મને કે આઈદા હે કંઠી થોડી વાર સાઈડમાં થોડું પેલા લન્ન ફૂલી ગયા હુલ્યા ભાઈ. હે આ તો આ સંતોનો હાથ અડે એટલે આ તો એમની કાયા છે, બાકી તો મેં હું સમજો એ ભૂલી જજો. આ તો જેસલ પાર્વતીના કુરના જ બધા આ તો ભગત જ્યાં છે ને, આ તો સંતોની એક ચરણ રજ માથે પડી છે, એમની અમી દ્રષ્ટિ આપણા ઉપર પડી છે, એમનો પંચો આપણા માથે પડ્યો છે. એટલે તમારા માટે તમારા થઈ તમને કહેવા માટે આવ્યા છે. દ્રૌપદીનો શું વોક હતો સાહેબ? રમતા હતા તો તમે રમતા હતા. દ્રૌપદીનો શું વોક હતો કે તમે એને દાવમાં લગાવી? એ દ્રૌપદી સહન કરે, તમે ના કરતા. હું કહું દ્રૌપદી સહન કરે કારણ કે ધર્મના માટે એની જીભમાં એક એવી ઝેર હતું અને એ ઝેરને ઉતારવા માટે એ કૃષ્ણ કરા કરી હતી. આપણે થોડી હમી રાખજો જીભને. હા હા સાચી વાત. ને પાછા એવો છો નહીં આ કાયના પંપ શંકર બધોનું આવો ભાઈ ના
તઈ ભાઈ બનતા એક ડાયો, બીજો દોઢ ડાયો, ત્રીજો હરંગ ડાયો. તઈ નોમ હોય માફ કરજો. ભાઈ બન વિચાર કર્યો કે આપણે કોમ કરો, જુનાગઢ જવું છે, શિવરાત્રી નો મેળો આવે છે કે હેડો. તેને જણી તમે જો તો ખબર ઠેલા ભરાયા ભાઈ, અને દારો આઠમવાનો ટેમ અને રેલવે સ્ટેશન ઉપર આયા તમે જો તો આખી રેલવે ગાડી પેક થઈ ગઈ. પેલો ડાયો કે કોમ કરો ના જવાય, ગાડીની જગ્યા નહીં, ઉભો ઉભો કોઈ જુનાગઢ વहीं થોડું પડ્યું છે. પાછા હેડો હરંગ ડાયો કે જવાતું છે, હું તો આવજો ને સજો કઈ ના આવ્યો છું યાર. પણ કે જગ્યા નહીં, પેલો કે હેડો જગ્યા કરી દઈએ આપણે પાછલા ડબ્બામાં હેડો. ત્રણે જણા પાછલા ડબ્બા જ્યાં તમે જો તો દારો આથમવાનો ટેમ અને કાળું લબ્બર હાથમાં આવ્યું હોવાના, અને વેજીન ડબ્બામાં નાખ્યું કે હા પાયો. અને પબ્લિક તમે જો તે ઘોડાપુર કૂદવામાં અડ્યું, કોઈ બારીઓથી પૂછકા મારે, કોઈ દરવાજાથી પૂછકા, કોઈ જોતું નહીં હાચો હાથ છે કે ખોટો છે. કોઈ એમ કે હોય કંકુ ગરજ હોય તો ઈ કૂદકો, કોઈ એમ કે હોય બાપજી ફૂંક મારે છે કેન્સર માટે છે કે ઈ કૂદકો. જોતા જ નહીં આપણે હાચું શું છે. જે દાડે તમને સત્ય પારખ થાય ને એ દાડે સાહેબ તમને સતનો બોધ થાય. આખો ડબ્બો ખાલી, પેલો ડાયો કે તારી બુદ્ધિને તાજ દેવા જેવો છે યાર. કેમ નતો કેતો આવો આમો આમો, પણ કે આ ડબ્બામાં તો કોઈ ના રહ્યું કે ભડચેલા કોઈ દારો આમો ના રહ્યું. આમાંથી નાઠા છે પાછા આવે. ભૂલેલા ભરકી ધોરા દાડે વિચારી જુઓ, ભૂલેલા ભરકી ધોરા દાડે ઓથરોના સંગમાં કોણીઓ રાજા ખાઈ ખાડામાં ભમાવે. વીરા મારા ભૂલેલા ભરકી ધોળા. પેલો હરંગડાયો કે કોમ કરો, પછી લોબી કરો, અને આ ગાડી જુનાગઢ ઉડી જવાની. હવે આ ડબ્બામાં કોઈ આપવાના, આપણે ઊંઘે જવાનું. પબ્લિક દોડાદોડ બહાર કરે, પણ જે નિર્ભય છે એ ચો બેઠા છે. સંગ તમે જુઓ ડાયા છો, પણ સંગ એવો છો કરો તો 100% સાહેબ તમારી ગતિ ઓછી થાય ને. અરે તો પછી લોબી કરીને ઊંઘ્યા તમે જો તો બહાર દોડાદોડ ચાલુ. ટીટી માસ્ટર કે છે ઉતરીને દોડો છો. અરે કે સાહેબ પાછલા ડબ્બા ભાપ આવ્યો છે. અરે કે ગાડી ઉપરી જા, આગલા ડબ્બામાં ગોઠવી દો, પાછલા લઠ્ઠો કાઢી નાખો. પબ્લિક તો બધી આગલા ડબ્બો ગોઠવી છે, આના લઠ્ઠા નેહરી ગયા. આમાં પછી ઓઠી ઊંઘે કે આ ઈનો ઊંઘવામાં ડબ્બા જેના આ લઠ્ઠા નેહરી ગયા. ગાડી તો જુનાગઢ પહોંચી, ડબ્બો હોય ના હોય. દાન ઉજવણ તમે તો એકબીજાને જગાડવા માટે પેલો હરંગ ડાય ઉઠ્યો, આમ કરી દે કે વાહ વાહ હું સરકારની પહોંચવી છે કે આપણા સ્ટેશનના જેવું સ્ટેશન. આયા ભણવું ભણેલો હોય તો કે આપણું સાહેબ આપણું છે એવું. બીજો આગળ તમે જુઓ કે ઓહો કે મારું બેટું કેવું પડે. હા સ્ટેશન તો એવું છે, પણ માસ્તર એવો. પેલો કે સરકારી કોમ છે ભાઈ, આ તો સરકારી માણસો મેચ આવ થતા હોય ને એવા માણસો રાખે. આમ કરીને ડાયો ઉઠ્યો કે ઓહો આ તો આપણા ગામનું જ બોર્ડ છે. સાહેબ ને બોલ્યા કે સાહેબ આ બાજુ આવો, આ બાજુ. કે ગાડી છો થઈ એ તો ભાઈ જુનાગઢ જાય. કારણ કે આ કે નહીં થાય કે છે કે લઠ્ઠો ને હેરી ગયો સાહેબ. આમાં જેના લઠ્ઠા નેહરી ગયા એની ગાડી જો જરૂર જાય ખરી. અને ત્યાં જ મહાપુરુષો એટલું સુંદર વાત કરી છે. જીવન સમજણ રૂપી જો કદાચ લઠ્ઠો જો નેકરી ગયો તો તમારે જે મુકામ ઉપર જવું છે ત્યાં જવાશે નહીં. અને ત્યારે અમારા સંત મહાપુરુષે પણ ઈશારો કર્યો છે. સાહેબ યાદ રાખજો, સંતોનું કહેવું છે મોન્યા. હવે 100% સાહેબ જીવનમાં એનો ઉદ્ધાર થયો છે. અને ત્યારે સંતો ઈશારો કર્યો છે સાહેબ. કેવું મોનીને તમે જાગો જીવનમાં, કેવું મોનીને તમે જાગો. તમે જાગો જીવનમાં,
बीज खोलो तो घर क्यों थे बारो महापुरुषे बहुत सुंदर इशारो करो साहेब केवू मोनी नव जागो वीरा मारा केवू मोनी नव जागो आ धोरण दूर ना गालो महापुरुषो आपरोने वारंवार ठपको आपो वातो करो ताने वेदो नी करता ने व्यापार भाजीनो ना चालो महापुरुषो कैसे तू तारा स्व स्वरूप ने जानी लीधो पछे बात जुदी छे साहेब कहां से आया बंदा कहां तू जाएगा उपाय शोधी लो त्यानो पूरा सद्गुरु जो मळसी तो उकेल पाड़ी देसी हूँ कौन छू अना विश्व नियंता परमात्मा कौन छे एनी जो पारख करी होय तो कोई हरिगुरु संतनु चरण पकड़ी लेजो थोड़ी बात नहीं करता ना एम पण हाथ पग धोई आम जाए थोड़ी વાર કહી દો બાપુ અને અમે નિયમ જ છે પાર્વતી જીવન ઊંઘ આવી હતી સતનો બોધ ચાલુ થાય ને એટલે પાર્વતી જીવન જો જ્ઞાન માંડી જતું હોય એટલે પછી મારા માં થોડા થોડા મામલા મેલવા પડતા હોય હમણાં તમે જો તમારા કાર્યક્રમમાં જવાનું થયું ને ગામમાં ગાડીની એન્ટ્રી થઈ તાણી એક ભાઈ કૂતરાની પૂંછડી પાઇપ ગાલે કૂતરાની પૂંછડી એટલે મેં ડાયવર્ટી ગાડી ફિરાય પેલા હા આવડી મેં નતું પડ્યો સર
એટલે કાઢી પિલાજી ભાઈને બોલાવી, ભાઈ આપણા પૂર્વજો આપણા વડવાઓ કઈ ગયા કે આ કૂતરાની પૂંછડી હાથ દ્વારા ભૂઈમો ટાટો તોય સીધી ના થાય તો હું કા મહેનત કરું કે મારે શું સીધી કરવી છે કે તાણ છે મંડોણો છે કે મારો પાઇપ નો વારવી છે બોલો માં હે ને પોકાય ભાઈના એટલે હા મહાપુરુષો ઈશારો કર્યો છે કહો છે આયા બંદા કહો તું જાયેગા ઉપાય શોધી લો ત્યાંનો પૂરા સદગુરુ જો મળશે તો ઉકેલ પાડી દેશે હમણાં માતાજી એક સુંદર એક ઈશારો કર્યો હાથ મારો છો પણ હાથ હું નહીં માથું મારું છું પણ માથું હું નહીં ઓખ મારી છે પણ ઓખ હું નહીં આ શરીર મારું છે પણ શરીર હું નહીં તો હું કોણ છું કોઈ દારૂ મોય આવું સપનું આવ્યું પાછ આપણો તો પાડા ખાધું પરાડ ના તોણી છે એવું કે કોઈ દારો એવા દિલની પુરુષોનું કોઈ દારો મળ્યા જ નહીં આ જે સ્ટેજ પર બેઠેલા છે ને માર્મિક મહાપુરુષો છે વંદનીય પુરુષો છે સાહેબ કોક દારો એના ભીતરમાં જઈને પૂછી તો જોજો કે હે ગુરુ મહારાજ હું કોણ છું અને આ વિશ્વને બનાવનાર કોણ છે એ જાણવા માટે કોઈ સદગુરુના જોડે જજો પહેલા એક ખાલી તમે કઢી બનાવતા નહીં આવડતી ને તો એ પાડોશી પૂછો છો હું શું કરવાનું એક ભણેલો ગણેલો બેન તમે જુઓ તો મને રહોળા શાસ્ત્ર ભણેલો કેવું શાસ્ત્ર સમજણ પડે છે કે અત્યારે બધા મોબાઈલ માં જોઈ છે ને ઇડલી બનાવે છે આ તો સારું છે ઇડલી બનાવું પેલું એ શીખ્યું છે આ તો વસ્તી જેવી તેવી નહીં પેલા આ તો લાગે એવું અમે તમે જોજો ફુલાવર આવે ગિલોરી આવે ચોરી આવે ગવાર આવે બધો ધોરો જબલો મારો એક જ એવી આઈટમ આવે છે કાળા જબલો ગુનો તો જબલો જોઈને જ નક્કી કરે છે મસાલા વાપરવાના એટલે વૈશાખ હું તો કહું છે આવું કરતો હોય તો થોડો સુધરજો કોઈ દાડો તમારા પવિત્ર ચૂલા ઉપર પશુનું મોસ ન થવું જોઈએ કદાચ આપણે કોઈને અગ્નિ સંસ્કાર કરીને આયા હોય કોઈને અગ્નિ દાહ કરીને આયા હોય અને ઘેર જઈએ ને તોય સાહેબ આપણે સ્નાન કર્યા વગર ઘરમાં પહેરતા નથી કેમ એક ખાલી મરદાન અડે છે અને તોય આપણે સ્નાન કર્યા વગર ઘરમાં પહેરતા નથી તો મારા સંતો ત્યાં સુધી કહેશે કે આ પશુનું માંસ કોને પવિત્ર કર્યું તે તમે તમારા પવિત્ર ચૂલા ઉપર ચરબીને ઠપકાવો છો खूब याद રાખજો આપણને પરમાત્માએ અવતાર આપ્યો છે પરમાત્માને બધી ખબર છે કીડીને કાણને હાથીને માણ આપવાની તાકાતની છે ને છે તમારા માટે તમે જો દહીં દૂધ મખણ અને અનાજ કેટલી તો જાતની વનસ્પતિ ફૂલ ફળ તમે જો તમારા માટે કેટલી બધી સગવડ કરી છે પણ તોય તમે જુઓ ઓવાની નજર ચોકન હોય છે આપણને લાગે કરે ભગત જબ્બર થઈ તમે જોજો અમે સીઝન આવી કે થોડા ટાઈમ પછી અત્યારે મોલ ચાલુ થઈ ગયો છે હવે આમ રહીના ધોણા જેવી કેરીઓ રાતભા થઈ છે પણ જેમ જેમ કેરી મોટી થાય ને એટલે ઓબો ટાઈટ થાય કે ના થાય કેરી મોટી થાય ઓબો ટાઈટ થાય કે ના થાય ટાઈટ થાય કે નામાં હા જોઈ જ બોલવાની યાર હા બાપજી કી આપણે ના ના પડાય એવું ઓબા ઉપર વજન થાય એટલે આમ નમક ટાઈટ થાય એ મહારાજમાં કે ભગતમાં કોક આવે એટલે કેવો થાય નમક ટાઈટ થાય વજન થાય એટલે નમક કોઈ દાળ ટાઈટ થાય એટલે તમે જુઓ તો પેલી કેરીઓ આપવા માંડી જેમ જેમ મોટી થવા માંડી ને એમ ઓબો નંબા માંડી અને કેચી કાચી કેરી હોય એનો તમે તોડો એટલે એનો રંગ કેવો હોય લીલો અને દબાવો એટલે કાઠી પથરાઈ જાય કોકના પોઢામાં ઠોક્યો તો ચકેલું ખાઈ જીપ પર અને ખોવ એટલે કેવા સમાચાર આવે જેવા સમાચાર આવે ખાટા ચાઈ એનો રંગ જોવો તો લીલાશ હોય એને દબાવો તો કાઠી પથરા જેવી હોય અને ખોવ એટલે તમને ખાટા ચાઈ સમાચાર આવે આ કેરીનો સ્વભાવ એની એ જ કેરી કદાચ તો હાથ તારા વખારમાં મૂકી દો તો એનો તૈન બદલે ના બદલાય લીલા જતી રહે ને પીરાશ આવી જાય બોલો તો ખરા હું ગુજરાતીમાં જ બોલું છું લીલા જતી રહે ને પીરાશ આવે પછી કાઠા જતી રહે ને
ઢીલાશ આવે પણ માંથી ખટાશ જતી રહે ને મીઠાશ આવી જાય હાકર જેવી થઈ જાય કેટલા દાડામાં હાથ દાડામાં ત્રણ બટલી નાખે તમે વિચાર કરો લીલા ગાયબ કાઠપણ ગાયબ અને મોય ખટાશ છે આપણે તો હાઈટ વર સુધી મંજી રાખે ખરાબ ના ઢીલો થાય જેમ જેમ ઉંમર થાય ને તો ઓબલી પકડતું ખાટો સાઈડ થાય અને હાથ દાડામાં કેરી ત્રણ બટલી નાખે તો ભલા મળે અને તારામ ચમ કોઈ બદલાતું નહીં આ મહાપુરુષોની એ છે ભાષા સાહેબ પાપી સ્ટેશનનો ફીલ કરતો પણ વાર ના લાગે પણ એવા તમે આવો તો ખરા એ સજનો કસાઈ તમે વિચાર કરી લો સાહેબ એકલો સત્સંગમાંથી સાહેબ એને પીર થઈ જતો જોયો છે સાહેબ વાલિયો લૂંટાળો સાહેબ એક રામ રામ કરતો કરતો મહર્ષિ બની જતો આ મહાપુરુષોએ જોયો છે અને તમે જુઓ ઘણા દુર્યોધનના ખાતાના છે કૃષ્ણન જોડી રહ્યા તોય નહીં મોનતો નહીં બોલતાણા મેં હું કહીએ ના મોનતા મારે ભાના ખારા મારી ભેંસના ગાયના આડોળમાં ઈતેરી રખનાર કોઈ દારો દૂધ અને ભારી હે ફેક્ટરી જોડી નહીં આખી ફેક્ટરીના આગળ આમ ઉપર બેઠા જો જોવો તો દૂધ સહજ છે ને પણ આ ઈતેરી લોહી પીતા શીખી છે કોને દૂધના હવાજની ખબે એ ઘણા કી બાપજીના જોડે તો કે ઘણા વળહોજી ફરી આવી હા એ લોહી પીવા એ તો સેવા કરે નહીં એ દૂધ ખાય એ મોખણ ખાય ભાઈ અને આ મોખણ તો મારા સંત મહાપુરુષો કહે છે એના માટે તો તમારે મેળવણ કરવું પડે એમ ગુરુ અને શિષ્યનું મિલન થાય મેળવણ થાય એટલે 100% માંથી તત્વ બહાર આવે ને મેળવણમાં પાછું લેબુનો છોટો ના પડવાની જોન રાખવી ગણ ભક્તિ કરવી છે પણ હમણાં માતાજીએ ના કીધું હેન્ડ બ્રેક ઘેર છે કેટલા જ બાપડા જૂઠું બોલીને આવ્યા છે કે હું આવું છું એરંડોમ પાણી છે એરંડોમ નહીં મને જીવનમાં પાણી વળ્યું છે ઘણા તો ઘેર જયું હોપડો જ નહીં કરે બાર કોથરા ના જાય કોણ ફટફટ ઘણા તો હાથ ગઈ ગયા બાપરા આ તો લાગે એવું જબર છે નહીં ખબર આ તો જબર છે ખાતું જેને વળી ગયું એ તો રાડ પાડી ગયા બાપરા આ તો મહાપુરુષો નારું થઈ ગયો કોનો સમન્વય કર્યો છે કોની એકતા કરી બાપુ તમે જો હમણાં એક બહુ સુંદર સબરી માતાની સુંદર વાત કરી ધર્મનો મૂળ છે ને દયા છે એટલી યાદ રાખજો દરેકના ઉપર દયા રાખે પ્રેમ રાખજો કરુણા રાખજો બીજું કોઈ ના આવડત કોઈ નહીં પણ દરેકના ઉપર દયા તો સબરીને ફક્ત દયા આવી ખાલી ને આમ પૂંઠ જોયું ને તો બકરો એટલો બધો બોતેલો નાની ઉંમરમાં સબરી માતાએ ખાલી પૂછ્યું કે બા આ બધો આપણે ચાલો લાવ્યો કે આ તારો લગન છે ને એટલે વેવૈયો માટે ઉઠાવવાનું થાય અને આપણે તો કે છોકરો કેવા ફલાણો બાપો લાયા તારે એના એક બ્રાન્ડેડ હારી લાવજો ક્વોલિટી વાળી તાનું ગોરે સડે અને ખાહા મારી ના સડે આવું કોઈ થાય છે અને ના પડે તો કોઈને આવી ગયા મારા ખાતામાં ભરતી ચાલુ જ છે પણ હોય તો ગમતો નહીં હોય તો ગોળિયા બી ગયા છે માયા બી રાઈ નાખ્યા છે હા ભાઈ અને હાવથી ના બી હતી કે હુઈતા બહુ આવ્યો બાકી જિંદગીમાં રહે નોમલી આ બાદ આવ એ તો હું તો કહું છું સંતોન હાલ થઈ ગયો તમારો મહેણો ટોળો અને ગમે એવું હોભરીને તમારા ઘેર આવો તમારા ઓંકણોમાં આવો નકર તમે હું સમજો છો તમે આ સંત મહાપુરુષોની કૃપાએ થયો ઘણાનો ઘર બચી ગયો છે ઘણાના ઘરની અંદરથી વ્યસન મુક્ત થઈ ગયા ને
એ તો બાપજીનો પગ ધોઈ ધોઈને પીવું છે. એવા અમારા પ્રત્યેક લાલજી બાપુના, અમારા રણજીતરામ બાપુના, અભિષાબાના આવા સંતો અમને ઘણી વખત મળતા હોય કે બાપજી ખરેખર અમે આ મહાપુરુષના ચરણે જાય ને અમારું જીવન બની ગયું સાહેબ. આ સંતના ચરણમાં જવાથી આટલો ફાયદો થાય. હું તો કોઈ ફૂલની પોદરી પડે ને તમે ભગત હોય કે ના હોય કોઈ લેવા દેવા નહીં. તમારા ઉપર ફૂલની પોદરી પડે ને તોય ભગવાનને પ્રાર્થના કરજો કે આટલું તો મારે થાય છે. હા હા ઉકેલમ પડી રહ્યો તો નહીં તો આજનો દાડો તો હારો કે ભલે કોણ લડાઈ બંધો કરી છે આજ ના ચોય અટવાતા લ્યા આજ બધી ફાઈટર આપવાની છે. અમારે તો ઘણી વખત કીધ જોજો હોય 156 આવે છે. હા ગમે ત્યારે પણ આકા કરે કોઈ નક્કી જ નહીં થાય. જીવનની અંદર ફક્ત ને ફક્ત કોઈ આવા મહાપુરુષનો સંગ કરી લેજો અને સંગથી તમે જોઈ લો સાહેબ માધેવજીના સંગમાં પોઠીઓ પૂજાઈ ગઈ. ગણપતિના સંગમાં તમે જુઓ તો ઉંદેડા પૂજાઈ ગયા. સતાધારમો આ સંતોના સંગમાં પાડા પૂજવાના પાડા. કચ્છના રણમાં જોઈ લો સાહેબ એક દાદા મેકરણના સંગમાં ગધારોનો કૂતરો પૂજાઈ ગયો સાહેબ. અને આપણે એવી જેવી દશા બેઠી છે કે આપણે કોઈ જે ભગવાન કહેવા વાળા નહીં. આજ જલારામનું નામ તમે જુઓ આખું વીરપુર એક જલારામ બાપાના નામથી ઓળખાય છે. જુનાગઢ નરસિંહ મહેતાના નામથી ઓળખાય છે. એ કરોડપતિ ને અરબોપતિ ઘણા હતા, એકય બેટાનું નામ ના આવ્યું. એ તો જેનો હરિનું ભજન કર્યું હોય અને ગુરુના ચરણમાં પોતાનું તન મન ધન અને શીશ સમર્પણ કર્યું હોય એવાના નામ આવ્યું સાહેબ. તમે જોઈ લો મારા રણજીતરામ બાપુ સાહેબ આ બધું છેક મેઘરજ તાલુકા સુધી જેનું નામ ગાજતું હોય સાહેબ. એ તો આપણને એવું લાગે છે કે કળક છે. એ તો હું તો સાચું કહ્યું તમને કેન્સર કળક દવા જ મટાડે. હા આવ સાચી વાત કહી દઉં છું. કેન્સર નો રોગ એ પછી મધ નમકી ના પેકી ના આવે તો આવે છે ડોઝ ઠપકા વારે ગળી જ હોય. પછી પંપાર કરે ના નહીં બાળક હોય તો સુધી પંપાળ અને એના બાપાને તો પંપાડતા ના આવડે. એ તો માયાનું જ ફાવે. શું કેવું બેનો? હા છોકરું તો દવા પાવાની કીધી હતી માં હુઈ જા મદદ બે ભેગો કઈ હાફડે ચમચી ઉતારી દે અને આમ ફેફડી પાછો હરખો કઈ નાખે અને બાપાને પાવા આવજો ખબર પડે છોકરો જિંદગી દવા પીઓ જ કહેજો. વાત નહીં એટલે સંતોએ સાહેબ આ જગતની અંદર મહાપુરુષે બહુ સુંદર એક વાત કરી છે. એ મને એવી લગને લાગી અને એવી લગની લાગી જાય સાહેબ સદગુરુના સાથે તમારું જીવન ધન્ય બની જાય. કોઈ બધાડો સંતનું ચરણ પકડી લેજો અને જેને સંતનું ચરણ પકડ્યું છે ને એના જીવનમાં કલ્યાણ અને કલ્યાણ થાય. મને એવી લગનાયો લાગી એ મારી સુરતા સાહેબ સે લાગી કોઈ મરો રે બ્રહ્મ કા જ્ઞાની. એની વાતો બહુ મોટી બની છે વાલા. મને એવી લગનાયો લાગી મારી સુરતા સાહેબ સે લાગી કોઈ મરો રે બ્રહ્મ કા જ્ઞાની કોઈ મરો રે બ્રહ્મ કા જ્ઞાની.
गोपी चंद को ऐसी लगी तो छोड़ दियो आपला संसार नहीं छोड़ एक बीड़ू ठूठू छूटी जाए तो आपरा माटे भाग्य अरे एक पोटली छूटी जाए ने तो आपरो मानी लेजो कि आपरा गामમાં દાદાની પ્રતિષ્ઠા થઈ અને આપણો બેડો પાર થઈ ગયો સાહેબ આવા ધર્મના મંડપ રોપો ને તો તમે કોઈકની કોઈક પ્રતિક્રિયા લેજો એકદમ લાડવા ઉઠાવવા નહીં બીજાનો ચંપલ બદલી નહીં જવા માટે નહીં हमारे भैया बातों करेगी बापी मारा हो हाथ बाबा करी कहीं बोलता तेरा माटर नहीं